2 દિવસ પહેલા લાઠીના શેખ પીપરિયા ગામનો એક વિડીયો વાયરલ થયો અને તેણે અનેક સવાલો ઊભા કરી દીધા હતા। 2 દિવસ પહેલા લાઠીના શેખ પીપરિયા ગામે અનરાધાર વરસાદ ખાબક્યો અને લગભગ 4 ઇંચ વરસાદ વરસવાને લીધે ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ યુવાન ઊભેલો આપ જોઈ રહ્યા છો તેના દ્રશ્યો વાયરલ થયા હતા અને સાથે સવાલો પણ ઊભા થયા હતા કે પાણીના પ્રવાહ વચ્ચે આવા જોખમી સ્ટન્ટ શા માટે? શું યુવાનને એટલી પણ સમજ ન હતી કે તેનું આ વર્તન જીવલેણ સાબિત થઈ શકતું હતું? પણ હવે આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા ખુલાસા સામે આવી ચૂક્યા છે। પહેલા જે સામે આવ્યું તે અધૂરો વિડીયો હતો અને હવે સમગ્ર દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉતરેલો એ યુવક હકીકતમાં એક મુસ્લિમ શખ્સ છે અને તે ગામના ખોડિયાર માતા મંદિરના પૂજારીને બચાવવા માટે પાણીના આ ધસમસતા પ્રવાહમાં ઉતર્યો હતો, જ્યાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો। વયોવૃદ્ધ પૂજારી મંદિરમાં ફસાઈ ગયા ત્યારે આ મુસ્લિમ યુવાન પાણીના પ્રવાહમાં ઉતરીને તેમને બચાવીને સામે કાંઠે લાવ્યો હતો। આ વિડીયો એ વાતની સાબિતી આપી જ રહ્યો છે કે યુવક કોઈ પણ સ્ટન્ટ માટે પાણીમાં નહોતો ઉતર્યો, પણ સાથે જ આ દ્રશ્યો કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે। આ મારા બાપુજી છે, આ બાપુ છે જેણે મારા બાપુજીને બચાવ્યા છે પાણીમાંથી બહાર। પૂજા કરવા ગયા હતા ફાધર ખોડિયાર મંદિરે, ત્યાંથી પાણી આવી ગયું હતું એટલે સામે જઈને મંદિરે જઈને લેવા ગયા હતા બાપુ, અને મારા બાપુજીને પાણીમાંથી બહાર લાવ્યા। એણે સેવાનું કામ કર્યું છે। પાણીનો પ્રવાહ તો એકાએક વધી ગયો, પૂજારીનો જીવ પર જાણે સંકટ આવી ગયો અને ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના આ મુસ્લિમ યુવાને તેમનો જીવ બચાવ્યો। હાલ યુવાનના આ કામની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। કહે છે કે મુસ્લિમ યુવાન આ જ રીતે લોકોના જીવ બચાવવા હંમેશા તત્પર રહે છે અને શેખ પીપરિયા ગામ આ જ રીતે કોમી એકતાનું સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યું છે। 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો એ વિડીયો ખોટો છે। એક સાધુને મંદિરેથી પૂજારીને લેવા માટે ગયેલા હતા અને અવારનવાર પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢે છે, એટલે એને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી અને ખરેખર એની પ્રવૃત્તિ આવકારવા લાયક છે। એ ખરેખર અભિનંદન આપવા છે। આ બધાને પૂછો ભાઈઓ, અને હવે જુઓ નેશનલ હાઈવે પર નબીરા